નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે ચાકગતિનો અભ્યાસ કરતા હતા. એમાંના પ્રીવિયસના લેક્ચરની અંદર ટોર્ક અને કોણીય વેગમાન વિશે ભણ્યા હતા. જેમાં જોયું હતું કે ટોર્ક એટલે શું, કે જેમ રેખીય ગતિની અંદર બળ કામ કરે પદાર્થને ગતિ કરાવવા માટે, એમ ચાકગતિની અંદર પદાર્થને ચાકગતિ કરાવવા ટોર્ક કામ કરે, અને ટોર્ક સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ. અને ત્યારબાદ કોણીય વેગમાન જોયું હતું કે જેમ રેખીય ગતિમાં રેખીય વેગમાન હોય એમ ચાકગતિની અંદર કોણીય વેગમાન હોય. કોણીય વેગમાન એટલે સ્થાન સદિશ અને રેખીય વેગમાન નો સદિશ ગુણાકાર ક્રોસ ગુણાકાર કોણીય વેગમાન આપે. પણ હવે જોઈએ કે એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ. એક કણ માટે કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. એટલે કે કોઈ પદાર્થ ચાકગતિ કરતું હોય તો એનો કોઈ એક કણ છે એ વર્તુળમય ગતિ કરતો હોય, એનું સ્થાન સદિશ છે આર, સપોઝ કે એનું રેખીય વેગમાન છે પી, તો એનું કોણીય વેગમાન આર ક્રોસ પી અને ટોર્ક શું થાય, આર ક્રોસ એફ જેટલું થાય. યાની કે કણ પી નું અથવા કણનું કોણીય વેગમાન એલ સદિશ બરાબર શું થાય, આર સદિશ ક્રોસ પી સદિશ થાય. આનું સમયની સાપેક્ષે વિકલન કરું તો શું થાય, ડીએલ અપોન ડીટી. હા, ગુણાકાર છે. ગુણાકારનો નિયમ શું કે, વિકલન માટે પહેલું પદ એમને બીજાનું વિકલન પ્લસ બીજું પદ એમને પહેલાનું વિકલન. આમ થાય કે નહીં? ગુણાકારનો નિયમ વિકલનમાં પહેલું પદ એમને બીજાનું વિકલન પ્લસ બીજું પદ એમને પહેલાનું વિકલન, यानी dl अपॉन dt इज इक्वल टू आर सदिश क्रोस. हाँ, न्यूटननी गतिनो बीजो नियम रेखीय गति माटे जो कि रेखीय वेगमाननु समयनी सापेक्षे विकलन शुं आपे, बळ आपे के नहीं. यानी f बराबर dp अपॉन dt, यानी कि dp अपॉन dt ने बदले f लखी शकूं प्लस dr अपॉन dt એટલે વેગ થયો અને રેખીય વેગમાન એટલે mv સદિશ થાય કે નહીં. અને જો v ક્રોસ v કોઈ પણ સદિશનો પોતાની સાથેનો ક્રોસ હંમેશા 0, ભલે અહીંયા કોઈ ગુણાકાર છે પણ અચળ છે એટલે v ક્રોસ v હંમેશા 0 થાય. યાની કે r ક્રોસ f ને શું કહેવાય, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય, dl અપોન dt. યાની ઇમ્પોર્ટન્ટ છે કે આ કણના કોણીય વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન શું આપે, ટોર્ક. યાની કે જેમ રેખીય ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ f બરાબર શું થાય, dp અપોન dt થાય. યાની રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એના પર લાગતું પરિણામી બાહ્ય બળ આપે. એ જ રીતે ચાક ગતિમાં કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ એક કણ પર, આપણે કણનું જોયું, એક કણ પર લાગતા ટોર્ક જેટલો હોય છે. યાની કે અહીંયા ન્યૂટનના ગતિના બીજા નિયમનું પાલન થાય છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન શું થશે, ડેલ્ટા ટી થશે. યાની કે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કોણીય વેગમાન એલ અને ટોર્ક વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. ઓકે, આની નોટ ડાઉન, નોંધ કરી નાખજો.
ઓકે, નવા ટોપિક ઉપર આવીએ. કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચે સંબંધ મેળવો. યાની હવે એક કણ નહીં, કણોનું તંત્ર યાની અસંખ્ય કણોનું બનેલું એક તંત્ર લો. અને આ પદાર્થ ચાક ગતિ કરે, યાની કે આ દરેકે દરેક કણ છે એ વર્તુળમય ગતિ કરે, યાની દરેકે દરેક કણને પોતપોતાનું કોણીય વેગમાન હોય, યાની કુલ કોણીય વેગમાન L સદિશ બરાબર L1 પહેલા કણનું પ્લસ L2 બીજા કણનું પ્લસ L3 ત્રીજા કણનું, એમ n કણોનું કોણીય વેગમાન થાય એનો સરવાળો થાય કે નહીં. એની કોણીય વેગમાન, કુલ કોણીય વેગમાન L બરાબર સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 to n, 1 થી n, સપોઝ કે n જેટલા કણો છે, ઇન્ટુ શું થાય Li થાય કે નહીં. પહેલા 1 પ્લસ 2 L2 L3 L3 એનો સરવાળો થાય. એની L ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 to n. Li એટલે શું થાય R ક્રોસ P, એટલે Ri ક્રોસ શું થાય Pi થાય કે નહીં. કારણ કે કોણીય વેગમાન L બરાબર શું થવાના R ક્રોસ P થવાના, યાની Li બરાબર શું લખી શકું Ri ક્રોસ Pi. આનું સમયની સાપેક્ષે વિકલન કરતા તો અગાઉ આની આગળની થિયરીમાં જોયું એમ dl અપોન dt, પહેલું પદ એમને બીજાનું વિકલન પ્લસ બીજું પદ એમને પહેલાનું વિકલન, v ક્રોસ v 0 થવાના છે. યાની કે રહેશે શું R ક્રોસ F, યાની I ઇઝ ઇક્વલ ટુ 1 to n Ri ક્રોસ Fi, અને Ri ક્રોસ Fi ને શું કહું ટોર્ક I કહું, યાની કે dl અપોન dt ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 to n ટોર્ક I થયું. યાની ટોર્ક I એટલે શું થયું ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 પ્લસ ટોર્ક 3 થી ક્યાં સુધી ટોર્ક n સુધી. યાની કે પહેલા કણ પર લાગતું ટોર્ક, બીજા પર, એ બધાનો સરવાળો, યાની કે પદાર્થ પર લાગતું કુલ ટોર્ક થયું. યાની કે dl અપોન dt ઇઝ ઇક્વલ ટુ શું છે કુલ ટોર્ક. યાની કે અહીંયા જો આખા પદાર્થ, આપણે અગાઉ જોયું તો એક કણ પર, પણ જો આખા પદાર્થનું કુલ ટોર્ક, આખા પદાર્થ પર લાગતું કુલ ટોર્ક એ એના કુલ કોણીય વેગમાનના સમય અથવા કોણીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. હા, પરંતુ આ જે ટોર્ક છે ને, ટોર્ક એ બે ટોર્કનો સરવાળો થાય, ટોર્ક ઇન્ટરનલ પ્લસ ટોર્ક એક્સટર્નલ. આપણે જોયું હતું કે કોઈ પદાર્થ હોય, કોઈ પદાર્થ સપોઝ કે આપણે ત્યારે આવી રીતના જોયું હતું કે કોઈ પદાર્થ હોય એના કણ પર બળ લાગે છે F1 અને F2. આ ઉપરાંત પહેલા ઉપર બીજોય બળ લગાડે, બીજા ઉપર પહેલોય બળ લગાડે, પણ આ F ઇન્ટરનલ યાની કે તેની અંદર અંદર લાગતું કુલ બળ હંમેશા 0 થઈ જાય, કારણ કે પહેલા પર બીજો જેટલું બળ લગાડે એટલું જ બીજા પર પહેલું, એટલે એકબીજાની અસર નાબૂદ થઈ જાય. એ જ રીતના ટોર્ક ઇન્ટરનલ છે, યાની અંદર ને અંદરના કણો પર લાગતું ટોર્ક એ હંમેશા 0, યાની કે પરિણામી ટોર્ક એ હંમેશા ટોર્ક એક્સટર્નલ હોય, એના કણ પર લાગતા બાહ્ય બળના કારણે ઉત્પન્ન થતા ટોર્ક જેટલું જ હોય છે. તો અહીંયા કણોના આખા તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર, જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. રેડી? યાની કે રેખીય ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું થાય? F બરાબર ડેલ્ટા P અપોન ડેલ્ટા T. તો ચાક ગતિ માટે ટોર્ક બરાબર શું થાય? ડેલ્ટા L અપોન ડેલ્ટા T થાય. કા નોટ ડાઉન કરી નાખજો. કે નવા ટોપિક ઉપર આવ્યા. કણોના બનેલા તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. યાની કે ધારો કે કોઈ એક દ્રઢ પદાર્થ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, તો આને એક કણોનું બનેલું તંત્ર કહી શકું કે અસંખ્ય કણોનું બનેલું તંત્ર છે. તો આ ચાક ગતિ કરતા પદાર્થ માટે
અથવા ચાક ગતિ કરતા કણોના તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું થાય? તો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું થાય કે એના પર લાગતું ટોર્ક એના કોણીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય. આવું થાય. હવે દાખલા તરીકે આ દ્રઢ પદાર્થ ઉપર જે ટોર્ક લાગે પણ એક્સટર્નલ બાહ્ય ટોર્ક, એ જો બાહ્ય ટોર્ક 0 હોય, જો કોઈ દ્રઢ પદાર્થ પર લાગતું બહારના બળોના કારણે લાગતું બાહ્ય ટોર્ક જો 0 હોય, यानी कि dl अपॉन dt 0 थाय. dl अपॉन dt 0 क्यारे थाय? जो l अचल, अचलનું વિકલન 0 थाय, यानी l છે એ હંમેશા કેવું હોય? અચળ. અને l ને શું કહેવાય? કોણીય વેગમાન. તો ઇન્ટરેસ્ટિંગ કે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ શું કહેવાય? કે જ્યારે કણોના બનેલા તંત્ર કે કોઈ દ્રઢ પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક 0 હોય તો એ પદાર્થનું કોણીય વેગમાન હંમેશા અચળ હોય છે. યાની કે પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ફરે, એની ઉપર બીજું કોઈ બહારથી ટોર્ક લાગતું નથી, यानी परिणामी बाह्य टोर्क केवू 0, यानी एनु कोणीय वेगमान केवू रही छे? अचल रही छे. यानी कि नियम लखवो होय कोणीय वेगमान संरक्षणनो के कणोना बनेला तंत्र अथवा दृढ़ पदार्थ पर लागतुं परिणामी बाह्य टोर्क 0 होय तो ए दृढ़ पदार्थनुं कोणीय वेगमान अचल होय, जेने कोणीय वेगमान संरक्षण. याद करो रेखीय वेगमान संरक्षणनो नियम F बराबर शुं थतुं? dp अपॉन dt थतुं के नहीं? यानी पदार्थ पर लागतुं परिणामी बाह्य बल 0 लेता तो रेखीय वेगमान केवुं थतुं? अचल. जे रेखीय वेगमान संरक्षणनो नियम अने आ क्यो छे? कोणीय वेगमान संरक्षणनो नियम छे. ओके, आ नोट डाउन कर नाखजो. ओके, नवा टॉपिक पर आइए. दृढ़ पदार्थना संतुलन माटेनी शरत लखो. यानी कि दाखला तरीके कोई एक दृढ़ पदार्थ है, गोळो छे, ए नीचे तरफ सरकीने आवे छे, खाली गबड़े नहीं. यानी कि आ बे प्रकारनी गति करे, आ रीते गबड़े अने नीचे सरकीने आवे. तो आपेल पदार्थ बे प्रकारनी गति करे, रेखीय गति अने बीजी चाक गति. हाँ, जो ए पदार्थ पर लागतुं परिणामी बाह्य बल 0 होय तो P अचल होय, रेखीय वेगमान P अचल होय. अने जो ए पदार्थ पर लागतुं टोर्क 0 होय तो शुं अचल होय? कोणीय वेगमान अचल होय. यानी आपेलो दृढ़ पदार्थ बे प्रकारनुं संतुलन धरावे. एमां पेलुं छे रेखीय संतुलन, અને જ્યારે કોઈ પદાર્થ રેખીય સંતુલનમાં હોય યાની રેખીય ગતિ ન કરતું હોય, यानी कि એના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ 0 છે. હા, પછી x અક્ષ એનો x ઘટક, y ઘટક, z ઘટક ત્રણેય 0 હોય. સદિશ સ્વરૂપ પરિણામી બાહ્ય બળનું સદિશ 0, यानी x y z ત્રણેય ઘટક 0. यानी कि એનું રેખીય વેગમાન 0 હોય, यानी कि રેખીય ગતિ કરતું નથી. અને બીજું ચાક ગતિય સંતુલનમાં હોય. यानी જ્યારે કોઈ દૃઢ પદાર્થ ચાક ગતિય સંતુલનમાં હોય, यानी એના ઉપર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક કેવું હોય? 0. હા, બાહ્ય ટોર્ક એટલે પછી ટોર્કનો x y અને z ઘટક ત્રણેય 0. यानी આ જો બંનેનું પાલન થતું હોય કે કોઈ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ 0 હોય તો એ રેખીય સંતુલનમાં છે, અને કોઈ પદાર્થ પર बाह्य टोर्क 0 होय त्यारे चाक गतीय संतुलन में, अने जो आ बंने होय तो आपेल पदार्थ संतुलन में छे तेम कहेवाय. पण एना पछीनो प्रश्न छे पदार्थनुं आंशिक संतुलन एटले शुं?
यानी आंशिक संतुलन એટલે એવું કે રેખીય સંતુલનમાં હોય પણ ચાકગતીય સંતુલનમાં ન હોય. ચાકગતીય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં ન હોય તો એને આંશિક સંતુલન કહેવાય. જો ઉદાહરણથી સમજુ પહેલા કે આપેલો એક પદાર્થ છે, પટ્ટી છે AB, અહીંયા મધ્યબિંદુ C, અહીંથી અંતરે, આના ઉપર બે બળ લાગે F અને F, A ઉપર અને B ઉપર બંને નીચે તરફ લાગે. यानी नीचे तरफ लागे छे बंने बळ, यानी आ बळना कारणे आ दिशामां चाकगति करवानुं अने आने लीधे आ दिशामां, यानी के एना उपर परिणामी बाह्य टोर्क 0 थवानुं, यानी आ पदार्थ चाकगति संतुलनमां छे परंतु ए बंने पदार्थ पर बळ नीचे तरफ लागे એટલે રેખીય સંતુલન નથી. રેખીય સંતુલન નથી. હું બીજું ઉદાહરણ લઉં. AB છે, અહીંયા મધ્યબિંદુમાં C છે, અહીંથી અંતરે, અહીંયા નીચે તરફ બળ F લાગે, ઉપર તરફ બળ F લાગે. તો આ F લીધે ચાકગતિ ઉત્પન્ન થશે, ટોર્ક ઉત્પન્ન થશે અને આને લીધે ટોર્ક ઉત્પન્ન થશે. यानी અહીંયા જો આ રીતે ટોર્ક અને આ રીતે ટોર્ક લાગે એટલે બંને એક જ દિશામાં લાગે, यानी કે અહીંયા ચાકગતિ સંતુલન નથી. જો ઈ ચાકગતિ કરવાનું, यानी ચાકગતિ સંતુલન નથી, પરંતુ બંને બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગે છે, यानी કે પરિણામી બાહ્ય બળ 0 છે, यानी એ રેખીય સંતુલનમાં છે. રેડી? એ રેખીય સંતુલનમાં છે. તો આને આંશિક સંતુલન કહેવાય. આ ચાકગતિ સંતુલનમાં છે પણ રેખીય સંતુલન નથી, અને આને ચાકગતિ સંતુલન નથી પણ રેખીય સંતુલન છે, તો એને આંશિક સંતુલન કહે છે. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો.